સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મારો તિરંગો મારી યાત્રા। ઉપલેટા ખાતે તિરંગા યાત્રા યોજાઈ। અંદાજે 5000 લોકો યાત્રામાં જોડાયા। સેન્ટ મેરી સ્કૂલ દ્વારા બેન્ડ તથા વિવિધ ટેબલો રજૂ કર્યા। રાજકોટ 13 ઓગસ્ટ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વાતંત્ર્ય સપ્તાહ દરમિયાન ઉપલેટા તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। જે અન્વયે ટાવરવાડી તાલુકા શાળાથી શરૂ કરી નાગનાથ ચોક, જીકરિયા ચોક, ગાંધી ચોક, રાજમાર્ગ, બસ સ્ટેન્ડ ચોક સુધી તિરંગા યાત્રાએ ફરી લોકચેતના જગાવી હતી। તિરંગા યાત્રામાં સેન્ટ મેરી સ્કૂલના બાળકો દ્વારા બેન્ડ રજૂ કરવામાં આવ્યો હતો। તદુપરાંત સેન્ટ મેરી સ્કૂલ, મધર્સ પ્રાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉપલેટા ડેલ્ટા સાયન્સ સ્કૂલ દ્વારા ટેબલો તથા અલગ અલગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કુલ 7 ટેબલો જિલ્લા કક્ષાએથી આવેલા જે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા। યાત્રામાં કુલ 5000 ઉપરાંત લોકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, નાયબ કલેક્ટર શ્રી જે.એન. લીખિયા, જિલ્લા મેનેજર શ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર શ્રી કે.વી. મોરી, મામલતદાર શ્રી ઉપલેટા એમ.ટી. ધનાવાણી, ચીફ ઓફિસર ઉપલેટા શ્રી નીલમબેન ઘેટિયા, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા શ્રી પી.એ. ચૌહાણ તથા સમગ્ર વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ઉપલેટા શહેર તાલુકાના આગેવાનો, નાગરિકો, અલગ અલગ એસોસિએશન સંસ્થાઓ, સમાજના આગેવાનો, શાળાના બાળકો, શિક્ષકો વગેરે ભાગ લઈ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી બની આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી। બ્યુરો ચીફ આસિફ ખોખર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।